આદિવાસી ભાઈ બહેન હોય તો આ વિડીયો ખૂબ જ સહેલો છે, કારણ કે આ એક આદિવાસી હત્યાકાંડ વિશેની એક સ્ટોરી છે. જે જલિયાંવાલા બાગના 6 વર્ષ પહેલાની એક આ વાત છે. જો જલિયાંવાલા બાગની જો સરખામણી કરવામાં આવે તો આ હત્યાકાંડમાં 3 ગણા લોકો મૃત્યુ પામ્યા હતા. જે નિર્દોષ લોકો અત્યાર સુધી આપણે તેમના વિશે એક ઇતિહાસ પણ જાણવાનો પ્રયત્ન નથી કર્યો. હા, હું રાજસ્થાનના માનગઢ હિલ સ્ટેશનની વાત કરી રહ્યો છું. 17 નવેમ્બર 1913ના રોજ 2 બ્રિટિશ અધિકારીઓના આદેશથી માનગઢની ટોચ પર ભીલ સમુદાયના 1500થી વધુ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી ઇતિહાસમાં આપણને ક્યારે આના વિશે ન કહેવામાં આવ્યું છે કે ન શીખવવામાં આવ્યું છે. શા માટે અત્યાર સુધી આપણને શીખવવામાં કે કોઈ આપણને કહેવામાં નથી આવ્યું? કારણ કે આ એક એવી ઘટના છે કે જેનો બ્રિટિશ સરકારે શરૂઆતથી જ ઇનકાર કર્યો છે. માનગઢ હત્યાકાંડ અંગે અંગ્રેજોએ સ્પષ્ટપણે કહ્યું છે કે આવું કાંઈ બન્યું જ નથી. કેસરી 2 નામની ફિલ્મમાં જલિયાંવાલા બાગની અનકહી વાતો કહેવામાં આવશે તે વિચારવા જેવી વાત છે. પરંતુ જો અંગ્રેજો તેને જોયા પછી પણ માફી માંગતા હોય, તેમને માનગઢ હત્યાકાંડ વિશે પણ માફી માંગવી.